નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વડાપ્રધાનના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ઉત્તર પ્રદેશ કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ। કેન્દ્ર સરકાર દ્વારા 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી। રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અનુભવ, સુસવાટા મારતા ઠંડા પવનથી ઠંડીનો ચમકારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા। કલ્કીધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા અહીં હેલિપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું। આ પછી તેઓ સીધા જ સ્થળ પર પહોંચ્યા અને પૂજામાં ભાગ લીધો। વૈદિક મંત્રોના જાપ વચ્ચે પીએમ મોદીએ કલ્કીધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું। પૂજા દરમિયાન પીએમ મોદીની એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા અને બીજી બાજુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા। ભૂમિપૂજન વિધિ પૂરી થયા બાદ પીએમ મોદી જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે શ્રી કલ્કીધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ आचार्य प्रमोद कृष्णम અને स्वामी अवधेशानंद गिरीए अंगवस्त्र पहरावीने તેમનું સ્વાગત કર્યું હતું। उत्तर प्रदेश के ऊर्जावान मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी, पूज्य श्री अवधेशानंद गिरी जी, कल्कीधाम के प्रमुख आचार्य प्रमोद कृष्णम जी, पूज्य स्वामी कैलाशानंद ब्रह्मचारी जी, पूज्य सद्गुरु श्री जितेश्वर जी, विशाल संख्या में पधारे हुए भारत के भिन्न भिन्न कोने से आए हुए पूज्य संतगण और मेरे प्यारे श्रद्धावान भाइयों और बहनों, आज यूपी की धरती से प्रभु राम और प्रभु कृष्ण की भूमि से भक्ति, भाव और आध्यात्म की एक और धारा प्रवाहित होने को लालायित है। आज पूज्य संतों की साधना और जनमानस की भावना से एक और पवित्र धाम की नींव रखी जा रही है। अभी आप संतों आचार्यों की उपस्थिति में मुझे भव्य कल्कीधाम के शिलान्यास का सौभाग्य मिला है। मुझे विश्वास है कि कल्कीधाम भारतीय आस्था के एक और विराट केंद्र के रूप में उभर कर सामने आएगा। मैं सभी देशवासियों को और विश्व के सभी श्रद्धालुओं को शुभकामनाएं देता हूं। अभी आचार्य जी कह रहे थे कि 18 साल की प्रतीक्षा के बाद आज ये अवसर आया है। वैसे भी आचार्य जी कई ऐसे अच्छे काम हैं जो कुछ लोग मेरे लिए ही छोड़ करके चले गए हैं। और आगे भी जितने अच्छे काम रह गए हैं ना, उसके लिए बस ये संतों का, जनता जनार्दन का आशीर्वाद बना रहे, उसे भी पूरे करेंगे।
ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે। ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવી લેવામાં આવ્યો છે। ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી। ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની ગઈ હતી। ડુંગળીના ભાવ આસમાને ગયા હતા, જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રાજ્યમાં હાલ ઠંડી આવન જાવન કરી રહી છે અને બેવડી ઋતુના કારણે શરદી ઉધરસ સહિતના રોગો વધી રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે। આ સાથે જ વરસાદની સંભાવનાઓ નથી। તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા છે, પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તેની સરખામણીમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય ઊંચું જવાની શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં પારો 35 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા છે। જો કે બીજી બાજુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહી છે, જેની અસર ગુજરાત પર થવાની છે। આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે, તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે। ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે જ 1056 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જેને લઈ તંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે, જેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશથી ચાલી રહી છે। આગામી 25 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રાજકોટ મુકામે આવવાના છે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવનારા રવિવાર એટલે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મુકામે અલગ અલગ પ્રકારના જે લોકાર્પણ છે તે પણ થવાના છે। સિવિલ હોસ્પિટલના અમુક વિભાગો જે છે તેના લોકાર્પણ થવાના છે, તો ક્યાંક એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ થવાનું છે। આ ઉપરાંત એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સભા ખંડ છે ત્યાં સુધી જે છે રોડ શો પણ યોજવામાં આવશે। સંપૂર્ણ તૈયારી સ્ટેજ સહિતની અત્યારે થઈ રહી છે। તમામ જગ્યાઓ ઉપર જે કહેવાય કે કામ ચાલી રહ્યા છે। અલગ અલગ પ્રકારના જે લોકાર્પણ થવાના છે। આ ઉપરાંત જનસભાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરશે અને અલગ અલગ પ્રકારના લોકાર્પણ કરી અને અહીંથી એમ્સ હોસ્પિટલ મૂકવામાં આવશે। આ ઉપરાંત જનસંબોધન કરી આવનારી 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ ક્યાંક મોટી જાહેરાતો થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। કેમેરા પર્સન નિશિત સાથે ચેતન ઠકરાર, અબ તક ચેનલ, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 માટેનું બજેટ છે તે જનરલ બોર્ડ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને સર્વાનુમતે બહાલી પણ આપવામાં આવી હતી। એટલું જ નહીં, આ બજેટને સમગ્ર બોર્ડમાં પણ બિરદાવવામાં આવ્યું હતું। બીજી તરફ આ બજેટમાં 18 વિકાસલક્ષી યોજનાઓની પણ અમલવારી કરવામાં આવશે, જે અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી। એટલું જ નહીં, દિવસે ને દિવસે રાજકોટનો વિકાસ જે જેટ ગતિએ થઈ રહ્યો છે તેના માટે વધુ એક ઝોન ઊભો કરવાનું પણ જણાવ્યું હતું, જે દક્ષિણ ઝોન તરીકે ઓળખવામાં આવશે। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠું હતું। આ બોર્ડની અંદર વર્ષ 2024 અને 25ના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 વર્ષ પૂર્ણ થયા છે। 51ના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે। 50 વર્ષ અને 50 કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે। કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે। 21મી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ। આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 25મી તારીખના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો નવા કરવાના છીએ એની તમામ દરખાસ્તો 21મી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે। અંદાજિત 150 કરોડથી વધુના ખાતમુહૂર્તો
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ એટલા માટે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને આ રાજકોટ માટે એક ગૌરવની વાત છે, મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે. એટલે માનનીય સાહેબના હાથે, મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ. એની 21મી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશું. 21મી તારીખે સવારે 11 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને 10 વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે. એની બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે. રામવનમાં બોલાવવાનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને અમારી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડવા માટે સમુદ્ર પર રૂપિયા 978.93 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ થયું છે. આ બ્રિજની વિશેષતા અંગે વાત કરીએ તો બ્રિજની કુલ લંબાઈ એપ્રોચ રોડ સાથે 4772 મીટર છે. આ બ્રિજની બંને બાજુ પ્રવાસીઓ માટે 2.50 મીટરની ફૂટપાથ બનાવવામાં આવેલ છે. નૌકાઓના અવનજવન માટે દરિયાની સપાટીથી 18 મીટર ઊંચો રાખવામાં આવેલ છે. આ બ્રિજ પર 2 પાયલોન મોરપંખ બનાવવામાં આવેલ છે, જેની રાત્રિ દરમિયાન બ્રિજ પર રાખવામાં આવેલ ડેકોરેટિવ લાઇટિંગથી પ્રકાશિત કરવામાં આવે છે. આ બ્રિજની બંને તરફથી ફૂટપાથ પર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવેલ છે. પ્રવાસીઓ માટે બ્રિજમાં કુલ 12 જગ્યાએ વ્યૂ ગેલેરી બનાવવામાં આવેલ છે. આમ દેશની શાન સમાન આ સિગ્નેચર બ્રિજ ઓખા બેટ દ્વારકાની નવી ઓળખ બની રહેશે. આ ઉપરાંત ઓખા તેમજ બેટ દ્વારકા તરફ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ઓખાથી પૂજા દવેના નમસ્કાર. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ભારતના પશ્ચિમના છેવાડે આવેલા દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે એક સરસ મજાનો ભારતની દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરતો એવો ઓખા અને બેટ દ્વારકાને જોડતા મહાન એવા સિગ્નેચર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું. 2017 7 ઓક્ટોબરના આપણા માનનીય નરેન્દ્ર મોદી શ્રી, આપણા માનનીય લોકલાડીલા પીએમએ એમનો શિલાન્યાસ કર્યો. તેમજ 19 માર્ચ 2018ના આપણા માનવભક્ત, ગૌભક્ત અને શિવભક્ત એવા 82 વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને સરસ મજાનું એવું કામ આ સિગ્નેચર બ્રિજનું શરૂ થઈ ગયું હતું, જે 2310 મીટરની લંબાઈ ધરાવે છે. અને આ સિગ્નેચર બ્રિજની અતિ દિવ્યતા અને ભવ્યતા એ ભારતની એક દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરે છે. આ 4 લેન બ્રિજ છે એ ખૂબ જ સરસ, એટલું મોરપંખ ધરાવતા, એમાં ખૂબ આકર્ષક એવા કૃષ્ણમય ભક્તિના શ્લોકો પણ લખવામાં આવ્યા છે. અને 2.50 મીટરની આ 4 લેનની આજુબાજુમાં ગેલેરી આપવામાં આવી છે. 12 જગ્યાએ વ્યૂ ગેલેરીઝ પણ આપવામાં આવેલી છે. અને દર્શનાર્થીઓ માટે પણ આવું જવું પણ સરળ પડશે. પાણી અને વીજળી પુરવઠામાં પણ રાહત મળશે. આ બ્રિજ છે એ ખરેખર એક યુનિક બ્રિજ છે, જે ભારતનો સૌથી શ્રેષ્ઠ બ્રિજ તરીકે ઓળખાશે. આ ઓખા અને બેટ દ્વારકાને જોડતો ભક્તથી ભગવાન સુધીનું લઈ જતું મિલન, ભક્તને ભગવાન તરફે લઈ જતું મિલન એટલે કે આ ઓખા અને બેટ દ્વારકા. રાજકોટની પ્રચલિત કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્યરત રહે છે. ત્યારે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પેરેન્ટિંગ સેમિનાર કાર્યક્રમનું હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કૃષ્ણા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા, મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વનિતાબેન રાઠોડે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા. બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સેમિનારમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી અને તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. ખાસ કાર્યક્રમમાં એટલા માટે છે કે ખૂબ બધી સ્કૂલો હોય છે, એના જુદા જુદા પ્રયાસો હોય છે કે બાળકને શું કરાવવું. ક્યારેક સ્કૂલોને મહાન થવું હોતી હોય છે, એટલા માટે બાળકોને ભણાવતા હોય છે. ક્યારેક એમને કશું પોતાનું નામ કરવું હોય છે, સફળતાની દોડ હોતી હોય છે. એની વચ્ચે અમુક સ્કૂલો એવી પણ હોતી હોય છે કે જેને બાળકના ભવિષ્યમાં રસ છે, એની પાસે આવતું બાળક, એની પાસે એનો સર્વાંગી વિકાસ થાય, એની કુદરતી જે પણ ક્ષમતા આપી છે એ ક્ષમતાને ઉજાગર, આ એક ડિકોડિંગ કરવાનું કામ છે, એવી બહુ ઓછી સંસ્થાઓ કરી શકતી હોય છે. બાળકમાં શું છે,
આજનો વાલી ક્યાં મૂંઝાય છે, કારણ કે યુગ કોમ્પિટિશનનો છે અને આપણે એની કોમ્પિટિશનમાં એવા મૂકવાના પણ નથી જેથી કરીને બાળકને ડિપ્રેશન આવી જાય. એટલે બે પેરેલલ આંખ તમારે રાખવાની છે. આખો સમાજ છે એ રાહુ કેતુનો સમાજ ન હોઈ શકે, એની વચ્ચે આપણે એને સંસ્કૃતિ રાખવાની, એના સંસ્કારે રાખવાના, બાળકનું બાળપણ ન હોઈ જાય, એની યુવાનીને કાંઈ ન થાય અને તેમ છતાં એને ભવિષ્ય સમજાય, એની સિરિયસનેસ સમજાય કે આવતા દિવસોમાં કેટલા કપરા કાળમાં મારે પસાર થવાનું છે, એની ચિંતા પણ એને પેરેલલ કરાવવાની અને પછી એ સમજાવવાનું કે બેટા જીવન બહુ મજાનું છે, સરળતાથી જીવી શકાય એમ છે. એટલે ખૂબ બધા પ્રશ્નો એક ઉંમરમાં એક સાથે આવતા હોય. એવી વખતે આવા કોઈ સેમિનાર થાય કે જેમાં વાલી અને બાળકને બેસાડવાના, કારણ કે અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે વાલી અને બાળક બેસતા નથી સાથે. એ વખતે તો આ કૃષ્ણા સ્કૂલે તો એક મીડિયમ બન્યું છે, બ્રિજ બન્યું છે કે ઓકે તમારી પાસે બેસવાની જગ્યા નથી, અમે તમને પ્લેટફોર્મ આપે, તમે કોફી પીવા સાથે નથી જઈ શકતા બાપ દીકરો, ચલો અમે તમને જગ્યા આપી છે. સો મા બાપ વચ્ચેની એક સેલોટેપ બનવાનું, એક ફેવિકોલ બનવાનું કામ છે એ આ સંસ્થા કરે. તો સ્વાભાવિક છે એક શિક્ષક તરીકે, એક નાગરિક તરીકે અને એક વક્તા તરીકે અને એક સામાજિક કાર્યકર તરીકે હું આ વાતને અઢળક વધાઈ આપું છું અને આનંદ વ્યક્ત કરું છું કે ચાલો રવિવારે રાજકોટમાં ભરબપોરે કેટલી ચિંતા હશે કે આટલા બધા માણસો હેમુ ગઢવી હોલ આખો ભરી દીધો છે. તો જે સમસ્યા તમારા ઉજાગરાનું કારણ બની શકે એના નિવારણ પાછળ તમે તમારી ઊંઘ જતી કરી શકો, રવિવાર જતો કરી શકો. તો કોણ કહે છે કે આ જમાનામાં શિક્ષકને બાળકોની નથી પડી, મા બાપને બાળકોની નથી પડી? આ તો બધીની નિશાનીઓ છે. આમાં તકલીફ એ થઈ ભાઈ કે આપણે સફળતા જ સમજાવી, સફળતાનો જ ઉત્સવ કર્યો. આપણે ક્યારેય બાળકને સમજાવ્યું નહીં કે જીવનમાં નિષ્ફળ જવું ઇટ્સ ઓકે. જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઈ થોડો સમય પહેલા જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેને લઈ હાઈકોર્ટને ગિરનાર પર્વત પર થતા પ્રદૂષણ મામલે વહીવટી તંત્રને યોગ્ય નિરાકરણ લાવવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા પ્લાસ્ટિક મુદ્દે સમિતિની પણ રચના કરવામાં આવી હતી. 1.5 મહિના પહેલા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરના વેપારીઓને પાણીના કેરબા આપવામાં આવ્યા હતા. આ કેરબામાંથી અહીં આવનાર પ્રવાસીઓને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આવનાર પ્રવાસીઓને કેરબામાંથી એક ગ્લાસના 10 રૂપિયા ચૂકવવા પડે છે, તે પોસાતું નથી. ત્યારે ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. જ્યાં સુધી પાણી મામલે કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવું ભાવિકોએ જણાવ્યું હતું. छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी. महाराष्ट्र युवक मंडळ रंगमेल દર વર્ષની જેમ આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આજે સવારે 9 વાગે ભવનાથથી આપણે રંગમેલ સુધી આ શિવજ્યોતની બાઇક રેલી યાત્રાનું આયોજન કરેલું હતું. અત્યારે શિવજ્યોત અહીંયા પહોંચી છે અને અહીંયા અત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ થશે અને 11 વાગે મહિલા માટે હળદી કુંકુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને અમે દર વર્ષની જેમ આ વર્ષની શિવજયંતિ ઉત્સવ જોરદાર અમે ઉજવીએ છીએ અને આપણા સનાતન ધર્મની ફેલાવો થાય એના માટે આપણે શિવાજી મહારાજના વિચારો અને એમના કાર્યો બધાએ પર્યંત પહોંચે એના માટે અમે આ બધા પ્રયત્ન કરીએ છીએ. અને નવું યુવાને એટલો ઉત્સાહ છે કે દર વર્ષની જેમ ઉત્સાહ વધારો થતો જાય છે અને આપણે હિન્દુ ધર્મનું આ કાર્ય આપણે કાયમ આવી રીતે કરતા રહીશું. મારું નામ રાજુભાઈ મરાઠા. વડતાલ આચાર્ય અહેન્દ્ર પ્રસાદ મહારાજની 75મી જન્મ જયંતિ નિમિત્તે ગત 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી પદયાત્રા કરી અમરેલીના સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા હતા. આ હરિભક્તો આગામી 21 તારીખે ભવ્ય શાકોત્સવની ઉજવણીમાં પણ જોડાશે. યાત્રામાં રાજુલાના કોવાયા તેમજ સાવરકુંડલા મોટા ગોખરવાડા ચરખડિયા, નાના ગોખરવાડા દેવડિયા, અમરેલી વગેરે ગામોથી સેંકડોની સંખ્યામાં હરિભક્તો સ્વયંભૂ જોડાયા. પદયાત્રીઓને કોઈ કષ્ટ ન પડે તે માટે રૂટ ઉપર જમવાની વ્યવસ્થા હરિભક્તો દ્વારા કરવામાં આવી છે. સાવરકુંડલાથી ગરડા સુધીની આ પદયાત્રા અમૃત મહોત્સવને ઉપલક્ષની અંદર યોજવામાં આવી છે. વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75 વર્ષને ઉપલક્ષમાં રાખીને સમગ્ર સત્સંગમાંથી અનેક પ્રકારના ભક્તિ પર્વના માધ્યમથી ઉત્સવો થઈ રહ્યા છે. આ વિસ્તારના હરિભક્તોના હૃદયની અંદર એક ભાવ હતો કે અમારે સાવરકુંડલાથી ગરડા સુધીની પદયાત્રા કરી ભગવાનને રાજી કરવા માટે અને ધર્મકુળના રાજીપા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં
સાવરકુંડલાથી આજે પ્રસ્થાન થઈ અને 22મી તારીખે ગરડા મુકામે પહોંચશે અને ત્યાં 21મી તારીખે ગરડાની અંદર શાકોત્સવનું આયોજન છે અને દેશ દેશાંતરથી હરિભક્તો એ શાકોત્સવમાં પણ ભાગ લેવા માટે બધા ગામોમાંથી હરિભક્તો આવવાના છે અને આ વિસ્તારના હરિભક્તો આ રીતે પદયાત્રાના માધ્યમથી એ શાકોત્સવની અંદર જોડાવાના છે. સૌરાષ્ટ્ર ને ગુજરાતને દેશ વિદેશથી હરિભક્તો શાકોત્સવની અંદર તો આવી જ રહ્યા છે, પણ આ વિસ્તારના પદયાત્રાની અંદરથી જેમ જેમ આગળ ગામડાઓ જોડાતા જશે તેમ તેમ ખૂબ જ મોટા પ્રમાણમાં સત્સંગીઓ આ પદયાત્રાની અંદર જોડાવાના છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એ પણ યાત્રાની અંદર આવતીકાલે હરિભક્તોને દર્શન અને આશીર્વચનનો લાભ આપવા માટે પણ પધારવાના છે. એટલે આ રીતે યાત્રા ભક્તિ ભાવથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આગળ વધી રહી છે. મારું નામ જયાબેન છે, જયાબેન જીતુભાઈ સોવટિયા. અમે બારડા ગામથી જોડાણા છીએ અને આ પગયાત્રા નીકળી છે તો ભેરાવથી આવ્યા છે લોકો, દેવકાથી આવ્યા છે અને બધાને બહુ આમ પગપાળાનો રસ છે. અને આપણે ગોખરવાળા આપણે બપોરા કર્યા, પછી આઈસ્ક્રીમ ખાધા અને ત્યાર પછી આપણે દેવળિયા શરબત પીધું. ત્યાર પછી અહીંયા આપણે કણકોટના પાટીએ આઈસ્ક્રીમ ખાધા. આ તો તમે જાણો જ છો આ બધું. આ 3 દિવસનો છે કાર્યક્રમ. ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા દાદાની શતાબ્દી મહોત્સવની દિવ્ય તથા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી મેદાન ખાતે વિશ્વકર્મા ધામ ઊભું કરવામાં આવશે, જેમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ આયોજિત સમૂહ લગ્નોત્સવ તેમજ ભગવાન વિશ્વકર્મા જયંતિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ બાપનો શ્વાસ એટલે દીકરી યોજવામાં આવશે. આગામી તારીખ 21 ફેબ્રુઆરી બુધવારના રોજ સાંજે 7 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ દીકરી વહાલનો દરિયો રજૂ કરવામાં આવશે. આ સહિતના દિવ્ય અને સામાજિક કાર્યક્રમને 2 દિવસ સુધી હારમાળા યોજાશે. ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા સહિતના સભ્યોએ અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં વિશ્વકર્મા શતાબ્દી મહોત્સવની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસે 22/2/2024 ને ગુરુવારના દિવસે સવારે વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે સવારે 6:30 વાગે ધ્વજારોહણ થશે. ત્યારબાદ મંગળા આરતી થશે, બપોરે મહાઆરતી થશે. ત્યારબાદ બપોરે 2 વાગે બપોરના 2 વાગે ધારેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે. તે શોભાયાત્રા ત્યાંથી કાંતાશ્રી વિકાસ ગૃહ, ત્યાંથી ભૂતખાના ચોક થઈને ગુંદાવાડી ચોક થઈને આશાપુરા મંદિર થઈ, બાલાજી મંદિર થઈ, ત્રિકોણબાગ થઈ અને શાસ્ત્રી મેદાન વિશ્વકર્મા ધામમાં ઊભું કરેલ છે ત્યાં સાંજે પહોંચશે અને ત્યાં મહાઆરતી થશે. ત્યારબાદ બપોરના 2 વાગ્યે 20 દીકરીઓ પ્રભુતામાં પ્રલયમાનનાર છે, ત્યારે 20 દીકરીઓના જાનું આવશે અને 2 વાગે સામૈયા થશે. 3:30 વાગે અસ્તમેળાપ થશે અને ત્યારબાદ સાંજના 6:30 વાગે મહાપ્રસાદ એટલે જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલ છે. એમાં અંદાજિત 20 થી 25 હજાર જ્ઞાતિજનો ત્યાં મહાપ્રસાદનું આયોજન છે, ત્યાં મહાપ્રસાદ લેશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે અમારા દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ છે. એમાં લગભગ 80 થી 100 જેવા દાતાનો સન્માનનો કાર્યક્રમ કરવાના છે. ત્યાં અને સાથે સાથે અમારા જ્ઞાતિનું ગૌરવ એવા અમારા જ્ઞાતિના ડૉક્ટર્સો છે, તે 35 થી 37 ડૉક્ટર, એમનું પણ સન્માન કરવાના છે. અને તેમાં રાજકીય આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારો, મેયર અને પદ્ધતિ અધિકારીઓ બધાને ત્યાં આમંત્રણ આપેલ છે, તે પધારવાના છે. દાદાની કૃપા, અમારા ઈષ્ટદેવની કૃપાથી અમારી કમિટી મેમ્બરો 2 મહિનાથી અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને સાથે અમારા કાર્યકર્તા લગભગ 600 જેટલા કાર્યકર્તા છે. એમાં 125 થી 150 બહેનો છે, બાકી કાર્યકર્તાઓ છે. એમના બધાની અંદરથી ભાવ એવો છે કે આપણા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે આપણે ભવ્ય અને દિવ્ય આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. મહેસાણા તાલુકાના વડસમાના ચામુંડા માતાજીના મંદિરે રાજપૂત યુવા સંગઠન દ્વારા રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં સમાજના 17 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 9 દંપતીઓને સમાજના દાતાઓ તરફથી કરિયાવર આપવામાં આવ્યો હતો. આયોજક કમિટીના પ્રમુખ ભરતસિંહ ચાવડા, કરણસિંહ ચાવડા અને સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ચાવડા ધર્મેન્દ્રસિંહ પ્રહલાદજી, ગામ વડસમા, રાજપૂત યુવા સંગઠન મંત્રી. અમે આ સતત 9મું સમૂહ લગ્ન ઉત્સવ અહીંયા આજે પૂર્ણ કરવાના આરે જઈ રહ્યા છીએ. અહીંયા 2 મહિનાની સખત મહેનત બાદ અમે આ એક સારી એવી અવસર અમે અહીંયા પાર પાડી રહ્યા છીએ.
અહીંયા લગભગ 6 થી 7 હજાર માણસ અહીંયા આવે છે. 17 વરઘડિયા અમે અહીંયા આજે પ્રભુતામાં પગલાં માંડશે અને એ 17ના ઘરે જે ખોટા ખર્ચા છે એ ખર્ચાનો બચાવ થશે. બીજું કે અહીંયા અમારી આખી ટીમ સતત 2-3 મહિનાથી આની કોઈ મહેમાનને એવું ના લાગવું જોઈએ કે અમને તકલીફ પડી એવી વ્યવસ્થાઓ સાથે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને 10મો પણ સમૂહ લગ્ન આનાથી પણ વધારે ધામધૂમથી અમે કરવા જઈ રહ્યા છીએ. કરણસિંહ ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા. આજ રોજ યુવા સંગઠન વડસમા તથા સમગ્ર વડસમા રાજપૂત સમાજના ઉપક્રમે સતત 9મી વાર સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ભરતસિંહજી ચાવડા, ભાઈ ધર્મેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ, ભાઈ શક્તિસિંહ અને આખી ટીમ એ દર વર્ષે આવું એક આયોજન કરે છે જેથી અન્ય સમાજની જેમ રાજપૂત સમાજમાં પણ ખોટા ખર્ચાઓ અટકાવી શકાય. આપ જોઈ રહ્યા છો કે આ સતત 9મો સમૂહ લગ્ન ઉત્સવ છે તો એ હિસાબે ગણીએ આજે 17 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે તો એવરેજ ગણીએ તો આ ટીમ દ્વારા વડસમા રાજપૂત સમાજ અને સંગઠન દ્વારા યુવા ટીમ દ્વારા સમાજના આશરે 10 કરોડ રૂપિયા જેટલી રકમ એ બચાવી લેવામાં આવી છે. કારણ કે એક પરિવારના 3 લાખ ગણીએ તો એક યુગલ એટલે 2 પરિવારના 6 લાખ રૂપિયા દર વર્ષે બચે. તો આ જે બચત છે એનો ઉપયોગ સમાજના ભવન નિર્માણમાં, દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ, સમાજની વાડી માટે આ બધી રીતે એનો સદુપયોગ કરી શકાય. એટલે ગુજરાત ક્ષત્રિય સભા અને તમામ ટીમ વતીથી આ જે આયોજકો છે એમને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને ભાઈ ભરતસિંહ અને એમની ટીમ સતત 10મા વર્ષે પણ આવું આયોજન કરવાની છે અને આ સિલસિલો ભવિષ્યમાં પણ જારી રહે અને સમાજ સમૂહ લગ્નનો માર્ગ એ અપનાવે એવી અપીલ પણ કરું છું. અસ્તુ. જય સોમનાથ. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના બાહોશ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર HN જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં ખોવાયેલા કુલ કિંમત રૂપિયા આશરે 11.50 લાખના 63 મોબાઈલ શોધી મૂળ માલિકને એક સાથે પોલીસ મથકમાં બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારે ખોવાયેલ મોબાઈલ પરત મળતા આમ જનતાએ પોલીસની પ્રશંસનીય કામગીરીના ખુલ્લે મને પ્રશંસા કરી પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાનમાં જે પણ લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલા એ લોકોની એપ્લિકેશન અહીંયા પોલીસમાં જતી વખતે આપવામાં આવે છે. સરકાર દ્વારા 13 દુષ્કો અર્પણ અંતર્ગત CIR વેબસાઇટ અંતર્ગત પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે. જેમાં કોઈ પણ મોબાઈલ ખોવાય તો એ નાગરિકો પણ એમાં પોતે બ્લોક મોબાઈલ કરાવી શકે છે અને પોલીસમાં પણ સુવિધા આપવામાં આવે છે કે આવા મોબાઈલ છે એ પોલીસ શોધી શકે. એ અંતર્ગત અમે CIR વેબસાઇટનો ઉપયોગ કરીને કુલ 63 વ્યક્તિઓને આજરોજ મોબાઈલ પરત આપવામાં આવે છે જેની કુલ કિંમત રૂપિયા 11,51,000 સમથિંગ થાય છે. લોકોને અમારો સંદેશો એ જ છે કે જે પણ આ મોબાઈલ ખોવાય છે એ મોટા ભાગે જે વ્યક્તિઓ લે છે એ બધા બિલ વગરના મોબાઈલ લે છે. મારો સંદેશો એવો જ છે કે અમારા ગુજરાત મોરબી પોલીસ વતી પણ એવી અમે આશા રાખી કે જે પણ મોબાઈલ ખરીદવામાં આવે જૂનો કે નવો તે કોઈ પણ બિલ કે આધાર પુરાવા વગર કોઈ પણ જાતનો મોબાઈલ ખરીદવાનો આગ્રહ રાખવો નહીં. સાહેબ, મારો 31 તારીખે મોબાઈલ ખોવાઈ ગયો હતો માથા પર શાકભાજી લેવા ગયેલા. પછી હું અહીંયા સામે કાંઠે રહું છું. પછી હું અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન છે ને ત્યાં ગયો કે સાહેબ તમે છે ને એ ડિવિઝનમાં વયા જાઓ. એટલે હું એ ડિવિઝન આવ્યો. જમાદાર સાહેબને મળ્યો, બહુ સહકારથી સંતોષકારી મને સાંભળ્યો અને એમને ફરિયાદ લખી. 1લી તારીખે સાહેબ મેં ફરિયાદ લખાવી. 13 તારીખે પાછો પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ કે તમારો મોબાઈલ કઈ ટાઈપનો હતો. મેં વર્ણન કરીને બતાવ્યું. એ કે ખીચામાંથી ચોરાઈ ગયો શું? મેં સાહેબ ખીચામાંથી ન ચોરાણો, એ શાકભાજી લેવા ગયો તો થેલીમાંથી નીકળી ગયો. પછી પાછો ગઈકાલે ફોન આવ્યો એટલે સાહેબ 1લી તારીખે મેં કમ્પ્લેન લખાવી અને સાહેબ કાલે પાછો 17 તારીખમાં 17 દિવસની અંદર મોબાઈલ મને મળી ગયો. અત્યારે સાહેબ આ સંખ્યા જોતા લગભગ 50 ઉપર તો હશે સાહેબ. શું પોલીસ માટે શું તમે પોલીસ સ્ટેશનમાં બહુ સાહેબ કામગીરી છે
હું અહીંના જે અધિકારીનો પણ સ્ટાફ માનું છું. આ જેટલા બધા મિત્રો છે જેને જોઈએ એના વતી પણ પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું. પ્રશંસનીય સાહેબ કામગીરી છે. પોલીસની છબી ક્યાંક ને ક્યાંક જે લોકોના મનમાં હોય છે આ જ છબીમાં તમે શું કહેવા માંગશો? એમાં સાહેબ માણસોના બધા એક સરખા તો કાંઈ મન હોતા નથી. હવે એની રીતે બોલે, કોઈ કોની રીતે બોલતા. રાજા રામના વખતમાં રામ નહીં બોલતા હતા. આ તો હળયા કળિયુગ છે. એટલે આ તું ચાલો ને એ ઉપર બહુ ધ્યાન હું તો આ લોકોને કહેવા માંગુ છું. એ ઉપર બધું ધ્યાન ન દેવું. પોલીસ ખાતું કોઈ ખરાબ છે નહીં. જો પોલીસ ખાતાની પ્રશંસનીય કામગીરી ન હોય સાહેબ તો તમારા ખાતામાં અત્યારે મોબાઈલ ન હોય. મારી ખોટી વાત છે? બરાબર છે. તમે સહમત છો ને? અને દરેકના સ્વભાવ એવા હરખા રહ્યા. ઘરમાં તમને કોઈ 3 ભાઈ હોય તો બે 3 છે એવા હોય તો શું આપણે ચાલે રાખે એવું. આવું બધું જગતમાં હાલતું હોય છે ને. રામના રાજા વખત હાલે તો એ બધું મનમાં ન લાવવું. પરિસ્થિતિ તમારે એને સહકાર આપવો પડે. બધા તમે એક જ દ્રષ્ટિથી જો પોલીસ ખાતું આમ છે તેમ છે એ ખોટી વાત છે ભાઈ. તમને એ તમારા મગજમાંથી કાઢી નાખું. પોલીસની કામગીરી બહુ સહકાર. જો તમે સહકાર પાસે એવું છે તમારે એને સહકાર દેવો પડે. તમે એને સહકાર નથી દો, ગાડી રાખવાનો નિયમ આમ હોય અને તમે આમ રાખી દીધો પછી તમે એ તો ખોટી વાત છે ને. ઓકે, એ પબ્લિકના હાથમાં છે બધું સાહેબ. પબ્લિકે થોડુંક આપણે એકઠી થવું પડે અને પ્રેમ ભાવે. ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિદાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં ગાયત્રી મંદિર ખાતે 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં વિદેશથી અમેરિકા, આફ્રિકા અને યુગાન્ડા દેશોમાંથી 9 દંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાંજી ભૂટા બારોડને એવોર્ડ આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રાધેશ્યામ દુધરેજિયા છે. હું મોતીસરથી આવ્યો. શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટમાં જે સમૂહ લગ્ન 20 જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે. કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગ્ન તો કરતા જ હતા, પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે. મતલબ એને 28 લગ્ન કરેલા છે. પહેલાં ઓછા લગ્ન થતા, બટ હવે ધીરે ધીરે એ લોકો એના અંદર ઘણા બધા અપડેટ લાવે છે અને એ લોકોનું મેનેજમેન્ટ બી એટલું બધું કરે છે. અને રતિદાદા છે તો રતિદાદા બહાર બી જાય છે, બધી દીકરીઓ માટે બહુ સારામાં સારું કામ કરે છે અને બધી જ વસ્તુ મતલબ બેસ્ટ કરે છે. અને અમે લોકો બહુ ઉત્સાહ માનીએ છીએ કે ભાઈ અમારા મેરેજ બી અહીંયા થયા છે અને બહુ સારા એવા મસ્ત લગ્ન થઈ ગયા છે અમારા. આવતીકાલે સરસ મજાનું સવારમાં એક ગાયની ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો. સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાર્ટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું. અને 5 વાગે કાંજી ભૂટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા. સુંદર મજાનો બધાને લાભ આપ્યો. સાથે સાથે એમણે કીધું કે મારી જેવું કંઈ કામકાજ હોય એ પણ મને કહેજો. સાંજે સરસ મજાનો લોક ડાયરો હતો, જેની અંદર અરવિંદ બારોટ, મેરામણ ગઢવી, ગોપાલભાઈ, અભયસિંહ રાઠોડ એવા સુંદર મજાના કલાકારોએ મોડી રાત સુધી લોકોને આનંદ પીરસ્યો. આજુબાજુના બધાને ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા હતી. સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત 16 ફેબ્રુઆરીએ નીરજની દીકરીના લગ્ન હોવાથી તેઓ પત્ની તથા સંબંધીઓ સાથે સાસરીમાં આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા. સાસરીમાં તેઓ માટે શુક્રવારે રાત્રે જમણવાર રાખ્યું હતું, જેમાં નીરજ ઊભો હતો ત્યારે ચિરાગ સાથે મજાક મસ્તી કરી હતી, જેમાં ચિરાગને માઠું લાગી આવતા ખિસ્સામાંથી ચપ્પુ કાઢી નીરજ પર જીમલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેસુ પોલીસે હુમલાખોર ચિરાગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 16/2/2024ના રોજ વેસુ પરથાળા ગામમાં ગિયા શેરીમાં એક લગ્ન પ્રસંગની રસમ બાબતે કેટલાક માણસો ભેગા થયેલા હતા. જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પ્રતિનિધિએ કોઈ આવનાર માણસને તને આમંત્રણ નથી આપ્યું, છતાં તું કેમ આવેલ છે તેવી મજાક મસ્તી કરતા વાત મારામારી સુધી પહોંચી ગઈ અને આવનાર માણસે પોતાની પાસેની છરી લઈ અને ભોગ બનનાર શ્રી નીરજભાઈને છરી ઘુસાડી દીધી અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડે. ગુનાની ગંભીરતા જોતા તેમના પરિચિત ચિરાગભાઈ નાઓની ફરિયાદ લેવામાં આવી છે, જે આઈપીસી કલમ 307 મુજબ દાખલ કરવામાં આવી છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીના આજ રોજ રિમાન્ડ પણ લેવા માટેની તજવીજ કરવામાં આવેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધારે સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.